નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને આવી મોટી આગાહી। તો આગામી દિવસોમાં ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે। તો હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાતોને આગાહી કરી છે, જે અનુસાર 22મી થી 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે। તો આ ઉપરાંત ગુજરાતમાં 80% વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। તો અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। તો 17 થી લઈને 18 દરમિયાન પણ અરબ સાગરમાં એક કરંટ આવશે, તો જેના કારણે વરસાદી સિસ્ટમ ઊભી થવાની સંભાવનાઓ છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 2 એરપોર્ટ અને 3 મેટ્રો પ્રોજેક્ટને મંજૂર થયા છે, જ્યાં દોસ્તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશને 2 નવા એરપોર્ટની મંજૂરી મળી છે અને વધુ 3 મેટ્રો પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે। તો જેમાં બેંગ્લોર મેટ્રોના 3 તબક્કાને મંજૂરી આપવામાં આવી છે। તો આ ત્રીજા તબક્કાના મેટ્રો પ્રોજેક્ટમાં 15,611 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। તો બીજા પ્રોજેક્ટ મહારાષ્ટ્રના થાણેમાં હશે, જેમાં આ માટે 12,200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જ્યારે ત્રીજો મેટ્રો પ્રોજેક્ટ પુણે શહેરમાં થશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર ડિજિટલ ક્રોપ સર્વેની ગઈકાલથી શરૂઆત, જ્યાં દોસ્તો રાજ્યમાં ડિજિટલ ક્રોપ સર્વેની ગઈકાલથી શરૂઆત કરવામાં આવી છે। તો આ સર્વે અંતર્ગત રાજ્યભરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે। તો આ સર્વેમાં હાલ તો ખરીફ વાવેતર સંદર્ભમાં ઓનલાઈન વિગતો મળી શકશે। તો રાજ્યભરમાં 1 કરોડથી વધુ સર્વે નંબરોમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે થશે। તો આનાથી ખેડૂતોનું વાવેતર સરકારી ચોપડે નોંધાય અને વિવિધ આફતોમાં સરકાર તેને આધારે સહાય આપશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, એસબીઆઈના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો। તો દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈએ એમસીએલઆર રેટમાં વધારો કર્યો છે। તો એમસીએલઆર 8.85% વધીને 8.95% થયો છે। તો નવા દરો 15 ઓગસ્ટ 2024થી અમલમાં આવ્યા છે। તો એમસીએલઆર વધવાને કારણે હવે બેંક પાસેથી લોન લેવી પણ મોંઘી થશે। તો હવે તમામ હોમ લોન, કાર લોન અને એજ્યુકેશન લોન માટે વધુ ઈએમઆઈ એટલે કે હપ્તા ચૂકવવા પડશે। તો જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા ઉપર જોવા મળશે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગઈકાલે સોનું થયું સસ્તું, જ્યાં દોસ્તો સોનાના ભાવમાં ગઈકાલે ઘટાડો નોંધાયો હતો। તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJ અનુસાર 24 કેરેટ સોનામાં 10 ગ્રામની કિંમત ₹403 ઘટીને 70,390 રૂપિયા ઉપર થઈ ગઈ છે। તો ગઈકાલે બુધવારે પણ તેની કિંમતમાં 70,793 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જ્યારે ચાંદી ₹734 વધીને 81,655 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગઈ છે। ફટાફટ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં આવશે, જ્યાં દોસ્તો આવનારા સમયમાં રાજ્યનું રાજકારણ ગરમાઈ શકે છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં આવવાના છે। તો આ દરમિયાન સિંધુ ભવન રોડ ઉપર ઓક્સિજન પાર્ક અને મકબરામાં સ્વિમિંગ પુલ સહિતના 1,003 કરોડના લોકાર્પણનું ખાતમુહૂર્ત કરશે। તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં શાળાઓ અને આંગણવાડીઓના મકાનોનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે, જેનું પણ લોકાર્પણ કરશે। તો મલ્લિકાર્જુન ખડગે 23 મે ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે રાજકારણ પણ ગરમાઈ શકે છે। તો દોસ્તો ઝડપથી બીજા સમાચારની વાત કરવામાં આવે તો શિક્ષકોને જિલ્લામાં આંતરિક બદલીઓના તારીખ જાહેર થઈ છે, જ્યાં દોસ્તો ગુજરાતના શિક્ષકોને જિલ્લામાં આંતરિક બદલીઓની તારીખ જાહેર કરવામાં આવી છે। તો સામે આવેલી માહિતી અનુસાર જિલ્લામાં આંતરિક બદલીઓના 2 તબક્કામાં કરવામાં આવશે। તો જેમાં જિલ્લામાં આંતરિક બદલી કેમ્પ પ્રથમ તબક્કામાં 24 થી લઈને 28 ઓગસ્ટ દરમિયાન અને પૂર્વ તૈયારી થશે, ત્યારબાદ બદલી કેમ્પ 1 થી લઈને 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે। તો જિલ્લામાં આંતરિક બદલી બીજા તબક્કામાં પૂર્વ તૈયારી માટે 24 થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હાઈકોર્ટની ફટકાર બાદ એએમસી એક્શનમાં આવી છે। તો હાઈકોર્ટની ફટકાર બાદ એએમસી જાગી હોય તેવું લાગી રહ્યું છે। તો રોડ ઉપર પાર્ક કરીને ટ્રાફિક કરતી અમદાવાદમાં બહારના રાજ્યોની ટ્રાવેલ્સ બસો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। તો ગેરકાયદેસર ખડકાયેલી 14 જેટલી ટ્રાવેલ્સની ઓફિસો પણ સીલ કરવામાં આવી છે, જ્યારે પૂર્વ વિસ્તારમાં મેમકો 4 રસ્તા ઉપર રાજસ્થાન અને અન્ય રાજ્યો તેમજ શહેરોમાં જતી ટ્રાવેલ્સો ગેરકાયદેસર રીતે રોડ ઉપર પાર્કિંગ કરીને ટ્રાફિક જામ કરવામાં આવતો હતો।
બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે 54 તાલુકાઓમાં 50% કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. જ્યાં દોસ્તો રાજ્યમાં ભલે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળ્યા હોય, પરંતુ અમુક જિલ્લાઓમાં વરસાદ ન પડતા ખેડૂતોની સમસ્યા વધી છે. તો સામે આવેલા આંકડા અનુસાર રાજ્યમાં 54 કરતાં વધારે તાલુકાઓમાં 50% કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં સૌથી ઓછો સરેરાશ 22% વરસાદ વરસ્યો છે. તો 43 તાલુકાઓમાં 40 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે. તો દોસ્તો તમારા તાલુકામાં પણ અંદાજે કેટલા ટકા વરસાદ વરસ્યો છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શેર માર્કેટમાં રોકાણ કરનારા થઈ જાવ સાવધાન. તો શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ તેમજ ટ્રેડિંગ કરીને તગડો પ્રોફિટ થવાની લાલચ ગાંધીનગર કોર્ટમાં વકીલાત કરતા મહિલા વકીલને મોંઘી પડી છે. તો વકીલને વોટ્સઅપના મેસેજ મોકલીને ભેજાબાજ ઇસમે ₹68 લાખને 12,000નો ચૂનો લગાવવામાં આવતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તો વકીલે 68.12 લાખની વધુનું રોકાણ કરી દીધું હતું, જે રકમ ઉપાડવા માટે પ્રોસેસ કરતા રકમ વિડ્રોલ ન થઈ હતી. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 200 થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. તો સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ વચ્ચે વર્ગ 4ના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓ સવારથી જ હડતાલ ઉપર ઉતરી ગયા છે. તો સફાઈ કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને હડતાલ કરી રહ્યા છે. તો સફાઈ કર્મચારીઓ આરએમઓ ઓફિસની બહાર રોડ ઉપર બેસીને વિરોધ નોંધાવી રહ્યા છે. તો કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરીને જતા તંત્ર દોડતું થઈ ગયું છે. તો પગાર વધારો અને ગણવેશને લઈને પણ મોટો વિરોધ નોંધાઈ રહ્યો છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણીની તારીખો જાહેર થઈ છે અને જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષમાં પહેલીવાર હવે ચૂંટણી યોજાશે. જ્યાં દોસ્તો ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને 2 રાજ્યોની ચૂંટણીની તારીખોનું એલાન કર્યું છે. જેમાં ચૂંટણી પંચની જાહેરાત અનુસાર જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ મતદાન થશે. જ્યારે તેનું પરિણામ 4 ઓક્ટોબરના રોજ આવશે. તો આ સાથે જ હરિયાણા વિધાનસભાની ચૂંટણીની પણ તારીખ જાહેર કરાઈ છે. તો હરિયાણામાં 1 ઓક્ટોબરના દિવસે મતદાન યોજાશે, જેનું પરિણામ 4 ઓક્ટોબરના દિવસે આવશે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ભારતની વધુ એક સિદ્ધિ તો ઐતિહાસિક ક્ષણ. જ્યાં દોસ્તો ગઈકાલે ઈસરોએ 9:30 વાગ્યાની આસપાસ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ઉપરથી SSLV-D3 રોકેટ લોન્ચ કરી દીધો છે. જ્યારે આ રોકેટ દ્વારા દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરાયો છે, જે ઘણો વિશેષ છે. તો આ સાથે જ એક નાનો પણ ઉપગ્રહ SR-0 ડેમોસેટ પણ લોન્ચ કરાયો છે. તો આ બંને ઉપગ્રહો પૃથ્વીથી લગભગ 475 કિલોમીટરની ઊંચાઈએ ગોળાકાર ભ્રમણ કક્ષામાં ફરશે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. NCAના વડા તરીકે કાર્યરત રહેશે લક્ષ્મણ. જ્યાં દોસ્તો પૂર્વ ભારતીય ક્રિકેટર VVS લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડેમી એટલે કે NCAના વડા તરીકે કાર્યરત રહેશે. તો તેમનો 3 વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બર 2024માં પૂરો થઈ રહ્યો હતો, પરંતુ હવે તેને 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે. તો એવી અટકળો હતી કે NCAમાંથી મુક્ત થયા બાદ લક્ષ્મણ IPLની ફ્રેન્ચાઇઝીના હેડ કોચ તરીકે બની શકે છે, પરંતુ લક્ષ્મણે આવી કોઈ શક્યતાઓને નકારી કાઢીને એક્સટેન્શનનો સ્વીકાર કર્યો છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. સ્વીડનમાં મંકી પોક્સનો પ્રથમ કેસ સામે આવ્યો છે. તો સ્વીડને મંકી પોક્સના તેના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે, જે આફ્રિકાની બહાર જોવા મળેલો પ્રથમ કેસ પણ છે. તો માત્ર 1 દિવસ પહેલા WHOએ 2 વર્ષ માટે બીજી વખત આ આરોગ્ય વૈશ્વિક જાહેર કટોકટી જાહેર કરી છે. તો કોંગોમાં વધુ ગંભીર પ્રકારનો રોગ આસપાસના દેશોમાં પણ ફેલાઈ ગયા બાદ WHOએ તેને આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. તો ગઈકાલે બપોરે પુષ્ટિ થઈ છે કે સ્વીડનમાં ફ્લેડ 1 નામના મંકી પોક્સના વધુ ગંભીર પ્રકારનો કેસ સામે આવ્યો છે. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે તેજી સાથે બંધ થયું હતું શેર બજાર. જ્યાં દોસ્તો ગઈકાલે શુક્રવારે સેન્સેક્સમાં 1330 પોઈન્ટના વધારા સાથે 80,436 અંક પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ લગભગ 400 પોઈન્ટ વધીને 24,541ના સ્તર ઉપર બંધ થયો છે. તો ગઈકાલે બજારમાં 800 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે શેર બજાર ખુલ્યું હતું, પરંતુ જો કે બાદમાં તેમાં 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ બજારમાં ફરી એકવાર તેજી આવી હતી.
ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો બેંક ઓફ મહારાષ્ટ્ર સામે આરબીઆઈની મોટી કાર્યવાહી. જ્યાં દોસ્તો બેન્કિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પીએસબી બેંક ઓફ મહારાષ્ટ્રના ઉપર દંડ ફટકાર્યો છે. તો બેંક ક્રેડિટમાં સાયબર સિક્યોરિટી ફ્રેમવર્ક અને કેવાયસી સંબંધિત લોન સિસ્ટમ ઓફ ડિલિવરી સંબંધિત બેંક દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન ન કરવાને કારણે આરબીઆઈ આ દંડ લગાવ્યો છે. ત્યારે આરબીઆઈએ બેન્કિંગ રેગ્યુલેશન 1949 હેઠળ આપવામાં આવેલી સત્તાઓ હેઠળ 1,27,20,20,000નો દંડ લગાડ્યો છે.